जोन गाँव जाजा कागोलिया अन गाँव जाजा कपूत ई तो अकड़ी तो धीड़ी भली ए गने हकड़ो भलो सपूत। દીકરી એક પાત્ર એવું છે, દીકરી વાલપનો વીરડો છે અને મીઠપનો મેરામણ છે, દીકરી વાલનો દરિયો છે। કાયમ અમે ડાયરામાં એક વાત કરીએ છીએ કે દીકરો બાપના કુળમાં ઉગે છે અને બાપના કુળમાં આથમી જાય છે, પણ દીકરી બાપના કુળમાં ઉગે છે અને હાહરાના આંબાને વધારી અને પાછી વહી જાય છે। દીકરી કોઈ હાહરામાં આથમતી નથી, એનું નામ દીકરી કહેવાય। દીકરો જ્યાં જન્મે છે ત્યાં મરે છે અને મિત્રો દીકરીના મહાણે જુદા હોય છે। દીકરો જો મહાન થાય તો બાપના કુળને ઉજાળે, પણ દીકરી જો મહાન થાય તો ત્રણ કુળમાં દીવા કરે, ત્રણ કુળને ઉજાળે, પોતાના મોસાળને ઉજાળે, પોતાના બાપના કુળને ઉજાળે અને પોતાના સાસરાના કુળને ઉજાળે, ત્રણ કુળને ઉજાળે, એનું નામ દીકરી કહેવાય। પૂજ્ય મોરારી બાપુ તો એમ કે છે કે રાવણને જો એકાદી દીકરી હોત ને તો રાવણ જાનકીનું હરણ ન કરી શક્યો હોત। દીકરી એ તો ત્યાગની મૂર્તિ છે, કરુણાની મૂર્તિ છે। દીકરી બાપને કોઈ દી ઓસિયાળો ન જોઈ શકે। દીકરો બાપનું રૂપ છે, દીકરો બાપનો અવતાર છે અને દીકરી બાપનો વિહામો છે। 200 કિલોમીટર દીકરો દૂર રહેતો હોય અને 200 કિલોમીટર સાસરે પરણાવેલી દીકરી હોય, બાપના માંદગીના દીકરાને દીકરીને બેને એક હારે સમાચાર મળે। દીકરાને આવતા કદાચ 2 કલાક વાર લાગે, પણ દીકરી છે એ બાપના માંદગીના સમાચાર સાંભળી અને દીકરા પહેલા બાપના માંદગીના બિછાને આવીને માથે હાથ ફેરવતી બેઠી હોય, એનું નામ દીકરી કહેવાય। આપણા દેશમાં એવી દીકરીઓ જન્મી, એને બાપને કોઈ દી ઓસિયાળો ન થવા દીધો। શું દીકરીનો ત્યાગ છે, શું દીકરીનું સમર્પણ છે। સમી સાંજનો ઢોલ ધબુકતો જાન ઉગલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું હોળીનું લઈને હાલે। એ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડની દીકરી એમ કે છે કે કાળો તે વર્ણ જોજો દાદાજી। કાળો એટલે વાનથી કાળો નહીં, શરીરના રંગથી કાળો નહીં, પણ જેના કામ કાળા છે એવો વર મારા માટે ન ગોતતા। એક ગોરો તે વર્ણ જોજો દાદાજી, આછકલો હોય એવો વર્ણ ગોતતા। એક ઊંચો તે વર્ણ જોજો દાદાજી, જેને સત્તાનું અભિમાન હોય, જેને સંપત્તિનું અભિમાન હોય, કોઈ દી નીચી નજર ન કરતો હોય એવો ઊંચો વર્ણ ગોતતા। એક નીચો તે વર્ણ જોજો દાદાજી। નીચો એટલે ઠીંગણો એમ નહીં, પાંડ સંપત્તિની ઉપર બેઠો છે, સત્તાના આસનની ઉપર બેઠો છે, વિદ્વતાની ટોચ ઉપર બેઠો છે અને જેની ગીધના જેવી નીચી દ્રષ્ટિ છે એવો ગીધડા જેવો વર્ણ ગોતતા। અને ત્યારે દાદા મુંજાણા બેટા તારા માટે વર કેવો, ત્યારે ગુજરાતની દીકરી બહુ સરસ બોલી છે કે કડરે પાતળીઓ ને મુખે સાંભળ્યો, એ મારી સયરે વખાણ્યો। મર્દ માણસને રોવાડે રોવાડે તરવારના ઝાટકા લાગી ગયા હોય, એની આંખમાં કોઈ દી આહું ન આવે। મર્દ માણસ કોઈ દી રોવે નહીં। બંદૂકની ગોળીથી નવરાતના ગરબા જેવો વિંધાઈને દેહ થઈ ગયો હોય તો મર્દ માણસ કોઈ દી રોવે નહીં। પણ જીવતરમાં એક પ્રસંગ એવો આવે છે અને ત્યારે મરદ રોવે છે અને મરદ રોતો રૂડો બહુ લાગે છે। પોતાની દીકરીને વળાવતો ગામને પાદર ઉપેલો બાપ રહ આહુડે રોતો હોય અને તેથી પુરુષ રોવે છે ત્યારે રોતો બહુ રૂડો લાગે છે। ક્યાં સુધી આ દેશનો બાપ નહીં રોયો હોય, ક્યાં સુધી આ દેશનો મર્દ માણસ નહીં રોયો હોય,
ક્યાં સુધી આ દેશનો પુરુષ નહીં થડક્યો હોય. એનો સત્ય ઘટનાનો પ્રસંગ હું આપને કહું છું. હિપા ખુમાણ નામનો કાઠી દરબાર, એને એક દીકરી છે અને એક દીકરો છે. નામનો કાઠી દરબાર, એને એક દીકરી છે અને એક દીકરો છે. ટૂંકમાં વાત કરું, દીકરી બાના લગ્ન લખ્યા, મીઠા મંગલ ગીત ગવાણા. માંડવ કિયો ભા એ રાણો ને કિયો ભાઈ રાજી જો. માંડવ કિયો ભા એ બાલાલો ભાણે જ એ દાદા રે જીનો ગા માંડ. મીઠા મંગલ ગીત ગવાય છે. એ ઢોલીડા ડેલી બારણે, ઢોલડિયા ડેલી બારણે, હરણાયો વાગે રે સાયર માંડવે, શરણાયો વાગે રે સાયર માંડવે. શરણાયો સાજર માંડવે, શરણાયો સાજર માંડવે, ઢોલીડા ધડુકે ડેલી બારણે, ઢોલડિયા ધડુકે ડેલી બારણે. બેન દેમાં ડગલે ફેરા ફરો, બાઈ દેમાં ડગલે ફેરા ફરો, માંડવડો સુનો રે સૂરજ ઉગતા, માંડવડો સુનો રે સૂરજ ઉગતા. ઉતાવળ બેનલ કરશો માં, ઉતાવળ બેનલ શાને કરો, તમે પ્યારા થઈ જાગો સૂરજ ઉગતા, તમે પ્યારા થઈ જાશો સૂરજ ઉગતા. ઢોલીડા ધડુકે ડેલી બારણે, ઢોલીડા ધડુકે ડેલી બારણે. એવા ઢોલીડા ધડુક્યા છે. દીકરીના લગ્ન લખ્યા, જાન ગામના પાદરમાં આવીને ઉભી છે. વરરાજાને હામિયાની તૈયારી થાય છે. હિપો ખુમાણ ડેલીમાં ડાયરાની વચ્ચે બેઠો છે અને અફીણ ઘૂંટાય છે. કહુંબાની લાણું થાય છે. હામા હામી ખરલે તું ખડીએ અને ખડીએ તું ખોબે, એવું ધધકતે ધોબે આજ ખાંદણ મચીયું ખોડિયા, તારા જે કહુંબા તણી ખાંદણ ખેતરવેડા, કે માજ મેયું મેહરડા પછી હેલે હામતરાવું. એવા કહુંબાની અંજળીઓ ભરાય ભરાય અને એકબીજાને આગ્રહ કરી કરી અને હિપો ખુમાણ કહુંબાની લાણું લેવરાવે છે. એમાં માણસે આવીને સમાચાર આપ્યા, બાપુ આપને ઓરડે બોલાવે છે, એટલે કે આપના પત્ની આપને યાદ કરે છે. એ જમાનો એવો હતો કે ભર્યા ડાયરાની વચ્ચે બેઠેલા પુરુષને આવીને એમ ન કહેવાતું તમને ઓરડે બોલાવે છે, તમે તમારે પત્ની યાદ કરે છે, એવું ન બોલાય. હિપા ખુમાણ ને પગેથી માથે ને માથેથી બ્રહ્માંડે જાળ લાગી. દીકરીની જાન ગામના પાદરમાં આવીને ભર્યા ડાયરામાંથી મને ઓરડે બોલાવવાનું કારણ શું? એ ઉપડતા પગે ડેલીએથી ઓરડે આવ્યો, પણ આરહની પુતળી જેમ થાંભલીએ કંડારી હોય માથું ટેકવી અને કાઠિયાણી કાઠી દરબારને આવવાની રાહ જોવે છે. કાઠિયાણી દીકરી બાની જાન ગામના પાદરમાં આવીને ભર્યા ડાયરામાંથી મને બોલાવવાનું કારણ શું? એક શબ્દ કાઠિયાણી ન બોલ્યા. ઘણીવાર વાણી બંધ થઈ જાય ને ત્યારે આંખો વાતો કરતી હોય છે. હર્ષ વિષાદ આળસ અમલ ક્રોધ હેત અહેત મન મહીપ કહે ના ચરણ દ્રગ દિવાણ કહી દે. મૂંગી નજર ઓરડામાં નોંધી પાડી. આમ હિપા ખુમાણ ઓરડામાં જઈ અને ઢોલિયાની સામે નજર કરી તો એક વ્યક્તિને સુરાવવામાં આવી છે, એની પર સફેદ કપડું ઓઢાડવામાં આવ્યું છે.
કરી નામ જ્યાં કપડું ઊંચું કર્યું ત્યાં એક ના એક દીકરાની લાશ પાડી. બીપા ખુમાણ ઓરડામાં જઈ અને ઢોલિયાની સામે નજર કરી તો એક વ્યક્તિને સુરાવવામાં આવી છે, એની પર સફેદ કપડું ઓઢાડવામાં આવ્યું છે. આમ કરી નામ જ્યાં કપડું ઊંચું કર્યું ત્યાં એક ના એક દીકરાની લાશ પાડી. કાઠિયાણી દીકરીની જાન ગામના પાદરમાં આવી ભૈલાને સરપડો થયો, એનો અવસાન થયો. પણ કાંઈ વાંધો નહીં કાઠિયાણી, માણસનું માણસ ભૂંડું કરે ત્યારે એનો ધોખો ધરાય, માણસનો ઈશ્વર ભૂંડું કરે ત્યારે એનો ધોખો ન ધરાય. તારી આંખમાં કાજલ આંજી લે, દીકરીની જાનને વિદાય આપી ત્યાં સુધી જો તને તારી આંખમાં આહુડો આવે ને તો તને તારા સૌભાગ્યના સોગંદ છે. પોતાના એક ના એક દીકરાની લાશને ભાળી તો હિપા ખુમાણની આંખમાં આંસુનો દોરિયો ન આવ્યો. હિપા ખુમાણ થડક્યો નહીં. તેથી કાઠિયાણીએ કાઠી દરબારને એટલું કીધું કે દરબાર, હું ક્ષત્રિયાણી છું, હું ક્ષાત્રત્વને જન્મ આપવા વાળી છું, મને હિંમત આપવાની જરૂર ન હોય, પણ મારા હુરગની લાશ પાસેથી હું આગી નથી જઈ શકતી. એમાં એકાદી ચૂમી લેતી વખતે, મારા દીકરાને એકાદ ચૂમી લેતી વખતે મારી અંદરની કાઠિયાણી મરી જાય અને માં પ્રગટ થઈ જાય અને એકાદો નિહાકો નીકળી જાય અને મારો નિહાકો ઓરડાના નળિયા સહન ન કરી શકે, એમાંથી એકાદું નળિયું ઉડી અને ડેલીયા આવીને તને એમ કહી જાય કે દરબાર, તારા કાળજાના કટકા જેવી દીકરી હારે જાય છે અને તારો આંખનો રતન જેવો એકનો એક દીકરો છે એ સરગા પરની કેડીએ વયો ગયો. જેથી ભર્યા ડાયરામાં તમારો હૈયો હાથ ન રહ્યો ને, એટલા માટે મેં તમને હિંમત દેવા માટે બોલાવ્યા છે. બાકી આ દેશની આરી નારીને હિંમત દેવાની જરૂર ન હોય. શું ત્યાગ હશે, શું સમર્પણ હશે? ન કાઠી રોયો ન કાઠિયાણી રોઈ, બેમાંથી એકની આંખમાં આહુડું નથી આવ્યું. પણ ઓરડામાં લાશ પડી હોય ત્યાં સુધી મંગળ ફેરા ન ફેરવી શકાય. પોતાના અંગત 5 ભાઈબંધોને બોલાવીને એમ કીધું કે આ પાછલી પછી તોડીને દીકરાની લાશને લઈ જાઓ. દીકરીની જાનને વિદાય આપી ત્યાં સુધી જોજો હો, આ વાતની કોઈને ખબર ન પડવા દેતા. છેલ્લી વખત પોતાના દીકરાની માથે હાથ ફેરવી એક ચૂમી લે અને કાઠી દરબાર વળી પાછા ડેલી આવવા માટે નીકળ્યા ત્યારે ઢોલીને એટલું કીધું કે આજ એવો ઢોલ વગાડજો, આજે એવી હરણાઈઓ વગાડજો, હું તમને ન્યાલ કરી દઈશ. કારણ કે મારા કાળજાના કટકા જેવી દીકરી સાસરે જાય છે અને મારો એકનો એક મોભી સ્વર્ગાપદની કેડીએ વહી ગયો. હવે કોણ ભોગવશે આ બધું? એ ડેલીયા આવી અને બેઠો, મોઢાની અણહાર ન બદલવા દીધી. ટૂંકમાં વાત કરું, માંડવાની નીચે જવતલ હોમવાનું ટાણું થયું. ગોર મહારાજે કીધું ભૈલાને બોલાવો. મુહૂર્ત વયું જાય છે, સમો વયો જાય છે. દીકરીના જીવતરમાં 2 મહત્વના પ્રસંગો છે, એક મામેરાનો પ્રસંગ અને એક જવતલનો પ્રસંગ. પોતાના સાસરામાં લગ્ન હોય, જેઠાણીના પિયરિયા આવી ગયા હોય, દેરાણીના પિયરિયા આવી ગયા હોય અને આનો ભાઈ ન આવ્યો હોય, એને લગ્નમાં બીજો કઈ રસ ન હોય, એ નેજવા કરી કરીને પોતાના પીરની 10ની સામે જોતે હમણાં મારો વીર આવે, હમણાં મારો માડી જાયો આવે, હમણાં મારો જવતલિયો આવે. અને ત્યારે એનો ભાઈ આવે ત્યારે આંગળીઓના દહીં, આંગળીઓના ટાચકા બોલાવીને વીરના ઓવાળના લઈને એ જે રાજી થાય, માડીના ચાંદલિયો ગયો ને હરણ્યું આતમી. હવે વિરાજી ક્યાં સુધી જોઉં તારી વાટ રે, મારા મામેરા ટાણા વિયારે જાશે. દીકરીને જોતલ હોમાનો ટાણો થયો. દેવાયત બોદલની દીકરી જાહલજીની ચોરીએ ચડીતી હતી, પાપડના પડદાથી હોરઠના હિમાડા ઉખેલતી હતી કે આજ મારો વીર જો નવઘણ નહીં આવે તો નણદુ મને નભાઈ કહીને હાહરામાં બોલાવશે. એમાં 999 પાદરનો ધણી, 9 હોરઠનો સરદાર, 9 ઘણા ઘોડાનું પલાણ છાંડી અને જાહલના માંડવાની નીચે જવતલ હોમ્યા.
અને એટલું કીધું, બેન જાહલ કે તો મારું માથું આપી દઉં અને કે તો જુનાણાની ગાદી આપી દઉં. તારા બાપનો એવડો મોટો ઉપકાર છે કે મારા ચામડાની મોજડીઓ બનાવીને પગમાં પહેરાવું તો દેવાયત બોદલના ઉપકારનો બદલો નહીં ચૂકવી શકું. ત્યારે દેવાયત બોદલની દીકરી, આયરની દીકરી બોલી, વીર ખમા તુને નવઘણ બાપ, પણ દેવાયત બોદલની દીકરીને માથાના ગાદીના મોહ ન હોય બાપ. મારે તો તારા ચપટી જવતલની જરૂર હતી. આ દેશની દીકરીઓ ચપટી જવતલી છે. એ કુટુંબના એક દીકરાને બોલાવી અને માંડવાની નીચે જવતલ હોમ્યા અને હિપા ખુમાણે આંખ બંધ કરી તો ગામના પાદરમાં પોતાના દીકરાની હળગતી ચિતા દેખાણી અને દીકરીનો યજ્ઞનો અગ્નિ દેખાણો. તો હિપા ખુમાણની આંખમાં આંસુ ન આવ્યું. તો હિપો ખુમાણ રોયો નહીં. પણ જ્યારે દીકરીને વળાવવાનું ટાણું થયું, ખૂણામાં બેઠો બેઠો બાપ છે એ કલ્પના કરે છે, કાલ મારી દીકરી અહીંયા રમતી હતી, કાલ મારી દીકરી અહીંયા પોતાની શૈરીની હારે આનંદ કેલોલ કરતી હતી. એ જ દીકરી બેન કાલ ઉઘાડે મોઢે આટા મારતી, પણ આજ પડ્યા માથે ઘૂંઘટડાના ઘેર સમજો હાલી સાસ રે, સમજો હાલી સાસ રે. બધાય મળવા માટે ગયા અને એમાં જયારે હિપો ખુમાણ મળવા માટે ગયા, જીવતરની તમામ હિંમતને ભેળી કરી ત્યારે માંડ એટલો હાથ ઊંચો થયો, દીકરીને માથે હાથ મૂક્યો. બેટા બેટા સુખી થાજે. એ સુખી થાજે શબ્દની હારે નાનું છોકરું રોવે એમ હિપો ખુમાણ રોવા માંડ્યો. અત્યાર સુધી જે ન ડગેલો પુરુષ યાદ પોતાની દીકરીને વળાવતો બાપ રોવા માંડ્યો. શું કામ કે કાલ જાકે રો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, અને ઓલી મમતા રૂવે જેમ વેલુમાં એ જોને વીરડો ફૂટી ગયો. આજ કાળ જાકે રો કટકો મારો અને લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. અને કવિ દાદ કે હું જોતો રહ્યો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. અને કવિ દાદ કે હું જોતો રહ્યો, અરે જાન ગાજી જાણે મારો જાન લજી. અને હવે આ તો હુનો માંડવડો એ કાળ જાકે રો કટકો. એવો ગહન ગોવિંદો રે પણ હરિભક્તો ને હાથ વગો છે. એ પ્રભુ પ્રેમ પર ખંદો રે અને દેવને દીવો કે ધૂપ શું દેવો, એ ગેને દિલ દઈ દેવો રે. જીવે જી મોજ મારેવો, મોજ મારેવો, મોજ મારેવો રે, મોજ મારેવો, મોજ મારેવો, મોજ મારેવો રે.
મીંઢપાણા ન કાલ જાતી રે ને ખોપલું ફૂટે રે